તો દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, જેમાં 2 નગરપાલિકા અને 1 જિલ્લા પંચાયત તેમજ 7 તાલુકા પંચાયત માટે મતદાન યોજાયું છે। ધાનપુરના પીપેરોમાં રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે મતદાન કર્યું। અહીં મંત્રી બચુભાઈ ખાબડે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। દેવગઢ બારિયાની પીપલોદ તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને દેવગઢ બારિયાના અને ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ અત્યારે તેઓના વતન એટલે કે પીપેરો ખાતે મતદાન કરવા પહોંચ્યા છે। તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે મતદાન કરવા પહોંચ્યા છો, કઈ રીતનો અત્યારે માહોલ છે? મારા મત વિસ્તારની અંદર પીપેરો જિલ્લા સીટ અને નાગઠી તાલુકા સીટ અને બારિયા તાલુકાની પીપલોદ તાલુકા સીટની પેટા ચૂંટણી હતી। એમાં પીપલોદ તાલુકા સીટની ચૂંટણી અમે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કરી છે અને અમારા વતનના વિસ્તારની પીપેરો જિલ્લા સીટ છે, એમાં આજે મેં બૂથ નંબર 1માં મતદાન કર્યું છે। ખૂબ મોટી સંખ્યાની અંદર પૂરા મતક્ષેત્રની અંદર જે જિલ્લા સીટનો વિસ્તાર છે એમાં મતદાન સારામાં સારું થશે, ભારતીય જનતા પાર્ટીની પડઘે થશે અને મતદારોને પણ મેં વિનંતી કરી છે કે મતદાન વધારે થાય, ભારતીય જનતા પાર્ટીની પડઘે થાય। એ રીતે તમામ બૂથનો મારા કાર્યકર્તાઓ બધા જ બૂથ પર ઉપાડીને આજે કામ કરી રહ્યા છે। મને પૂરો વિશ્વાસ છે સારામાં સારી લીડથી આ ઉમેદવાર અમારો જીતશે। સાથે નાગઠી તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર પણ જીતવાના છે। દેવગઢ બારિયા નગરપાલિકાની ચૂંટણી ચાલે છે, અત્યારે હું પણ તે જવાનો છું। વિજયનો કેટલો વિશ્વાસ? 100% વિશ્વાસ છે અમારે વિજયનો। વિજયમાં કોઈ સવાલ નથી, મારી હોમ પીચ છે આ તો। ચોક્કસથી જે રીતે કહી શકાય કે ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ કહી રહ્યા છે કે આ મારી હોમ પીચ છે ને વિજયનો કોઈ સવાલ જ નથી। જંગી લીડથી અમે જે આ તમામ જે સીટો છે તે જીતીને આગળ આવીશું। ભૃગો સ્વામી, ઝી મીડિયા, દાહોદ।